હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મિત્રો, આ કોઈ વાર્તા નથી, આ કોઈ કલ્પિત કિસ્સો નથી, આ એક સત્ય હકીકત છે। એવી હકીકત જેને સાંભળીને પણ માણસનો આત્મા રડી પડે છે। ધોરણ 4માં ભણતી એક નાની છોકરી, જેને બળાત્કારનો અર્થ પણ ખબર ન હતો, જેના દિલમાં ડર શું હોય છે એની કલ્પના પણ ન હતી, તેને એક વ્યક્તિ બોલાવે છે કે મને સ્કૂલ બતાવી આપ। બધા સામે જે બોલાવે છે, પણ કોઈને શંકા નહીં, કોઈને ખબર નહીં, કારણ કે એ સમય એવો હતો કે જ્યાં આવી વાતો ઘરમાં બોલાતી પણ ન હતી। એ છોકરી નિર્દોષ મનથી, વિશ્વાસથી ભરેલા હૃદયથી તેની પાછળ ચાલે છે, અને થોડી જ પળોમાં જે બનવાનું તે સાંભળીને તમારી રગોમાં લોહી ઠંડુ પડી જશે, કેમ કે આ માણસ સ્કૂલ નહીં પણ એક અંધારી નરક તરફ લઈ જઈ રહ્યો હતો, અને દુનિયામાં એ સમયે કોઈ નહોતું જે તેની ચીસો સાંભળી શકે। અને તેથી જ હું આ સત્ય ઘટનામાં કોઈનું નામ કે કોઈની ઓળખાણ કે ખુલાસામાં લાવવા ઈચ્છતી નથી, કારણ કે ઘા આજે પણ તાજા છે અને ન્યાય તો મળ્યો જ નથી। તો ચાલો આપણે આ વાર્તાની શરૂઆત કરીએ। આ એક સત્ય ઘટના છે। આ વાર્તા બળાત્કાર ત્યારબાદ ન્યાય મળ્યા પરની વાત। આ વાર્તા તો ન કહેવાય, કેમ કે આ એક સત્ય ઘટના છે। આ સત્ય હકીકતમાં હું નામ અને ઓળખાણ ગુપ્ત રાખવા માંગુ છું। એક છોકરી હતી, તેનો જન્મ 1996ની સાલમાં થયો હતો। 5/4/2003ની આ ઘટના છે। ત્યારે તે છોકરી ધોરણ 4માં અભ્યાસ કરતી હતી। હાલના સમયમાં દિવસે અને દિવસે બળાત્કારના કિસ્સા સાંભળવા મળે છે, જેને કારણે નાની છોકરીથી લઈને મોટી છોકરીઓ આ વાતથી પરિચિત છે, પણ 2003માં આવી વાતની કોઈને બહુ માહિતી નહોતી। સાંજનો સમય હતો અને ઘરના આંગણે જ આવીને છોકરીને કહ્યું કે મને આ સ્કૂલ બતાવ, અને શેરીના લોકો જોવે છે પણ કોઈને ખબર ના પડી। છોકરી તો જો કે એના પપ્પાને કામ કરાવતી, એટલે બધાને લાગ્યું કે દુકાનેથી કોઈકે લેવા આવ્યું હશે, પણ કિસ્સો તો કંઈક અલગ જ બન્યો। છોકરી જાય છે એ ભાઈ સાથે સ્કૂલ બતાવવા, જ્યારે તે છોકરી એની સાચી દિશાએ લઈ જાય છે, ત્યારે એ ભાઈ કહે છે કે પહેલાં મારી ઓફિસે એક કામ છે, પતાવીને આપણે જઈએ। છોકરીની ના સમજ હતી, એટલે એના કહેવત પર તે તેની સાયકલ પર બેસી ગઈ અને 1 કલાક જેટલું અંતર કપાણું। પછી છોકરીને લાગ્યું કે કંઈક લઈ જાય છે, અને છોકરી રડવા લાગે છે, પરંતુ હવે એવી જગ્યા આવી ગઈ કે ત્યાં એ છોકરીને કોઈ જોઈ ના શકે। છોકરીએ ઘણું પૂછ્યું કે ક્યાં જઈએ છીએ, પરંતુ એક જ જવાબ મળતો હતો કે મારી ઓફિસે કામ પતાવી લઈએ। 2 કલાક જેવું થયું એટલે રેલના પાટા આવ્યા। ત્યાં સાઈડમાં બાવળિયા હતા અને ઘમઘોર અંધારું હતું। ત્યાં છોકરીને સાયકલ પરથી ઉતારી અને એ છોકરી એની શેરીમાં રમતી હતી, પગમાં ચપ્પલ પણ નહોતા, અને એ છોકરીને બાવળિયામાં ચલાવી અને રેલના પાટા નીચે સુમસામ જગ્યા પર લઈ ગયો, અને છોકરી જોર જોરથી રડવા લાગી। પણ સાંભળે કોણ? કોઈ હોય તો સાંભળે ને। અને એના પાસે રહેલી કાપડની થેલીમાંથી 2 છરા કાઢ્યા। ઘમઘોર અંધારામાં એ તેજ છરાએ એની આંખમાં અંધારા આવી ગયા, અને એને કહેલું કે તારો એક પણ અવાજ ન આવવો જોઈએ। 9 વર્ષની છોકરી એ નાકમાં ખોટી નથડી અને કાનમાં સોનાની બુટ્ટી પહેરી હતી, તે એને કાઢી નાખી। નાકની નથડી નહોતી નીકળતી તો છરાના આગળના ભાગથી કાઢી। ત્યાર પછી પથરાળ જમીન પર એ છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો, અને છોકરીનો અવાજ, એનું રુદન, એનું દર્દ કોઈ જોવા કે સાંભળવા વાળું નહોતું, અને એ છોકરી તો ત્યાં જ તૂટી ગઈ હતી। રાતના 10-11 જેવું થયું હતું। એ બાજુ છોકરી ફસાઈ ગઈ હતી, અને એક બાજુ એના ઘરના એને ગોતી રહ્યા હતા। બહુ ગોતી પણ મળી નહીં છોકરી, પણ ક્યાંથી મળે? બધા ગોતતા હતા, અને એના મમ્મી પ્રાર્થના કરતા હતા, અને એનો બળાત્કાર કરીને એને ફરી સાયકલમાં બેસાડીને કંઈક લઈ જતો હતો। ત્યાં રસ્તામાં એક પાનનો ગલ્લો આવ્યો। તે પહેલાં જ એણે એ છોકરીને કહી દીધું હતું કે તારો એક પણ અવાજ આવશે તો આ છરીથી તને ત્યાં જ મારી નાખીશ। એ પાનના ગલ્લે ઊભી રાખીને એને સોડાની બોટલ આપે છે, પણ એ છોકરી આખી ધ્રુજતી હતી, અને એ બોટલમાંથી સોડા ફેંકી દે છે। અને રાતનો સમય હજુ તો એ છોકરીએ ભાઈનું મોઢું પણ નથી જોયેલું। એ ભાઈ કોણ હતા, કેવા હતા? અને બળાત્કાર થયા પછી તો છોકરી બધું ભાન ભૂલી ગઈ હતી। ફરી સાયકલમાં બેસાડીને લઈ જાય છે। ત્યાં બજાર હોય એવું લાગતું હતું। છોકરી બોલે છે કે અહીં તો મારા મમ્મી આવ્યા હશે, એ આજે બજારમાં જ આવ્યા છે।
એ છોકરી એના ઘરથી બહુ જ દૂર હતી, પણ એની મમ્મી બજારમાં ગયા હતા એટલે એનાથી એમ બોલાઈ ગયું. પછી એની સાયકલ ફાસ્ટ ચલાવી અને એ બીકે કે કોઈ પકડી ના લઈ એને. અને છોકરીને કહે છે કે તારે ખમણ ખાવા છે. છોકરી ના પાડે છે અને છતાંય એને કહે છે કે જા તો સામે ખમણ મળે છે, પૂછીને આવ. અને છરા સામું ઈશારો કરે છે. છોકરી પૂછીને પાછી આવે છે એટલે ત્યાં હોતો નથી અને છોકરી બધાને પૂછે છે, એના ઘરનું સરનામું આપે છે. બધા એને પૂછે છે કે તને કોણ લાવ્યું? તો છોકરી કંઈ બોલતી નથી અને બધા એને એક પાનના ગલે લઈ જઈને નામ એડ્રેસ પૂછે છે. ત્યારે એ છોકરીને એના કાકાનો નંબર યાદ હતો અને એને કાકાને ફોન કરીને કીધું અને એના કાકા કે પપ્પા સાચું નહોતા માનતા અને અંતે એની છોકરીએ એ કીધું કે હા પપ્પા હું જ છું. ત્યારે એને લેવા આવ્યા. છોકરી રાત્રે 2 વાગ્યા ઘરે આવે છે અને એના પગ લોહી લુહાણ હોય છે, એના હાલ ખરાબ હોય છે, પગમાં કાંટા ઘરી ગયેલા હોય છે અને એ ઘરે આવે છે ત્યારે પણ એની માતા પ્રાર્થના કરતા હોય છે કે છોકરી આવે છે. ત્યારે શેરી આખી ભેગી થઈ ગઈ હતી અને ઘરના બધાએ છોકરીને જોઈને રડતા 2:30 વાગ્યે રાત્રે એને નવડાવી અને પોલીસ સ્ટેશને કેસ કરવા લઈ જાય છે. અને રાત્રે 2:30 વાગ્યે પોલીસ સ્ટેશન જાય છે, ફરિયાદ નોંધાવે છે અને છોકરી ત્યાં બધું કહી દે છે. પણ રાતનો સમય હતો, ફરિયાદ નોંધવાનું સવારનું કીધું. એ સવારે ફરિયાદ નોંધવા માટે તેના કાકા સાથે ગઈ. સવારે ફરિયાદમાં છોકરીએ નથી કહેતી કે તેના સાથે અપકૃત્ય થયું છે. એના કાકા અને પોલીસ વારંવાર એક જ સવાલ અલગ અલગ રીતે પૂછે છે, પણ એ છોકરીને આગલી રાતે બહુ જ દુઃખ થયું હતું કે મારા સાથે આવું થયું એ હું કેમ કહીશ, મારા વિશે બધા શું વિચારશે. આવું વિચારીને છોકરીએ ત્યાં એ વાતને ગુપ્ત રાખી અને ફરિયાદ કર્યા પછી 5-6 મહિના પછી એ છોકરીને બોલાવતા હતા કે તું ઓળખી શકીશ, પરંતુ છોકરીએ એને જોયો જ નહોતો. છતાં એ છોકરી હા પાડે છે અને એક પછી એક મેલા કપડામાં આવે છે કે કોઈકે સારા કપડાં પહેર્યા હોય તો કોઈ કે ખરાબ. છોકરી ડરતી બધાને વારાફરતી જોવે છે. એક આવે છે અને એક જાય છે. છોકરી બધાને ના જ પાડતી હતી. વાત જાણવાની તો એમ કે એ આવે ત્યારે હા કે ના નો કહે, પણ એ જ્યારે ત્યારે કહે કેમ કે એને એની પાછળથી જ જોયો હતો. અને છેલ્લે જે આવ્યો એ જ્યારે ગયો ત્યારે કીધું કે હા આ જ છે. ત્યારે એની પેટી ખોલી અને કહ્યું કે આમાં તારી વસ્તુ કાઢ. ત્યારે એ છોકરીએ એની નથડી, કાનની બુટી કાઢી અને કહે કે આ જ મારું છે. ત્યાં પોલીસ એ છોકરીને કહે છે કે તારા પાસે કંઈ સબૂત છે? ત્યારે એ છોકરી કહે છે કે હા, મારી બેનને પણ મારી જેવું જ છે, હું ઘરેથી લઈ આવું અને એ ઘરેથી લાવીને આવીને બતાવે પણ છે. હવે આના પરથી તો તમે કહી શકશો કે એ છોકરીને ન્યાય મળશે? અને એવી રીતે એ છોકરી ઘણીવાર પૂછપરછ કરવા બોલાવી અને દર વખતે એ સવાલ થતો અને છોકરી ના પાડતી. 3-4 વર્ષ થઈ ગયા. એમાં દર વખતે એને બોલાવતા અને કહેતા કે આમાંથી કોણ, અને એ છોકરી એ જ વ્યક્તિનું કહેતી. ત્યાર પછી એ છોકરીના ઘરના બધું ભૂલી ગયા, પણ છોકરી કંઈ ભૂલી નહોતી. એની સામે જ પાનના ગલાએ પોલીસ આવતા પાન ખાવા અને છોકરી બહાર હોય તો એને એ પોલીસ કહેતા કે અંદર જા નહીંતર તને બાવા લઈ જશે અને એ બીતી અંદર જતી રહેતી. ત્યાર પછી એના કાકાના નામ પર ઘણી વખત કોર્ટમાંથી મુદત આવતી અને એના કાકા જતા નહીં. પરંતુ એકવાર ઘરે પોલીસ આવી હતી લેવા, ત્યારે તેના કાકા ગયા હતા. પછી બીજી મુદતમાં છોકરીને બોલાવી અને ત્યારે છોકરી બહુ સમજદાર થઈ ગઈ હતી. સરકાર તરફથી મળેલા વકીલ છોકરીને બધું યાદ કરાવે છે. બસ છોકરી એ દિવસની તારીખ ભૂલી હતી, બીજું કંઈ જ નહીં. અને છોકરીને જજ શપથ લેવડાવે છે અને છોકરી શપથ લઈ ત્યારે છોકરી અને એના દાદી 2 જણ કોર્ટમાં ગયા હતા અને છોકરીનો દિવસ ઉપવાસ હતો. છોકરી ના તો પાણી પી શકે ના તો ખાઈ શકે. 11 વાગ્યાની મુદતનો 2 વાગ્યે વારો આવ્યો અને છોકરીને જે સવાલ કર્યા તેના જવાબ આપ્યા. છોકરીએ કોર્ટમાં પણ એ વાતને ગુપ્ત રાખી હતી. છોકરી ત્યાં રડવા લાગી હતી અને બધું બોલી, પણ એને એનું અપકૃત્ય તો ના જ કીધું અને છોકરી ઘરે આવી ગઈ. બીજી વખત મુદત હતી ત્યારે એ છોકરી જાય છે અને કહે છે કે અપરાધીને આજે જેલમાંથી લાવવાના છે, તું ઓળખી જઈશ ને? એ છોકરીએ કહ્યું કે હા. 2009માં પણ એ છોકરીને
એને ઓળખવાની હા પાડે છે, પણ છોકરીને ફરીવાર શપથ લેવડાવે છે અને છોકરીને સવાલ કરે છે કે તારા પપ્પા કેમ ન આવ્યા અને કાકાજી કેમ તને લેવા આવ્યા, તારા પપ્પાજી કેમ કેસ કરવા ના આવ્યા અને તારા કાકાજી કેમ આવ્યા. એને હજી એવા જ સવાલ કરે છે કે નગરપાલિકામાં જ્યારે તને જોવા બોલાવી હતી ત્યારે ત્યાં મેદાન હતું કે નહોતું. છોકરી આ સવાલના જવાબ ન દઈ શકી અને છેલ્લે કહે છે કે તારો આ કેસ ખોટો છે. પછી તે છોકરી ઘરે આવે છે અને એના પપ્પા પાસે રડે છે અને કહે છે કે કેસ ખોટો કીધો. ત્યારે એના પપ્પાએ એને કીધું કે એને એમ કહેતું અવાય કે તમારા ઘરમાં થાય ત્યારે કહેજો કેસ ખોટો છે. સમય જતો રહ્યો અને બધા બધું ભૂલી ગયા અને છોકરીએ પણ એવો દેખાવો કર્યો કે એ ભૂલી ગઈ છે, પણ એ ભૂલી નથી. અંધારું જોવે ને એને એ દિવસ યાદ આવે છે. હાલમાં ઘણા બનાવ બને છે, એ સાંભળીને એને યાદ આવે છે 2019માં પણ એ છોકરી એ રાત દિવસને નથી ભૂલી. ન્યાયનો ન્યાય મળતો આવે છે, વાત પણ ગુપ્ત રહે છે અને આજે 2025માં પણ તે ભૂલી નથી. અને એ જ ગુંડા એ એના ઘર પાસે રહેતી બીજી છોકરીને લઈ ગયો અને તે તો બોલી પણ ચડાવી દીધી હતી અને તેને તો બલી પણ ચડાવી દીધી હતી. ખબર નહીં અત્યારે એને ફાંસી મળી ગઈ છે કે નહીં. હવે એ છોકરીને ન્યાય જોતો હોય તો શું કરવું જોઈએ જરૂરથી જણાવજો મને કોમેન્ટમાં. કદાચ આ તમારા મંતવ્યને આગળની પેઢીને પણ કંઈક ફાયદો થાય. આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.